નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. રાધનપુરના સેવાભાવી કાર્યકર દ્વારા યોજાયેલ કાઠિયાવાડ પ્રવાસ. રાધનપુર તાલુકાના પોરાણા ગામના રાવળદેવ બલાભાઈ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે કાઠિયાવાડ યાત્રા પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બુધવાર અને 5 ઓગસ્ટ 2026ના રોજ રાધનપુરથી જય દ્વારિકાધીશના જયઘોષ સાથે નીકળેલ યાત્રા પ્રવાસનું પ્રસ્થાન ગુરુવારના રોજ બેટ દ્વારકા પહોંચી દ્વારકાધીશના દર્શન કરી દરિયાની મોજ માણી બપોરે બેટ દ્વારકામાં ભોજન પ્રસાદ લઈ પ્રસ્થાન કરેલ. જે યાત્રા પ્રવાસ દ્વારકા, નાગેશ્વર, સુદર્શન સેતુ, ભીમરાણા, સોમનાથ, જૂનાગઢ, ગિરનાર, શક્કરબાગ, ઉપરકોટ, કાગવડ, વીરપુર વગેરે સ્થળે ફરી છેલ્લે ચોટીલા ધામે શ્રી ચામુંડા માતાજીના દર્શન કરી રાધનપુર પરત ફરશે. યાત્રા પ્રવાસમાં કોઈને પણ તકલીફ ન પડે તે માટે નિલેશ પ્રજાપતિ ડીશ ગોળાવાળા રાધનપુર, વિનોદભાઈ ઠાકોર પોરાણાવાળા ખડે પગે પરિશ્રમ કરી રહ્યા છે. ગુજરાત ન્યૂઝ 24 માટે કાંકરેજ ઓગળથી.